આક્ષેપ કરાયો છે। દૂધ ડેરીમાં પોલીસના દરોડા બાદ કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા। 15 દિવસ બાદ પણ રિપોર્ટ ન આવ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। અધિકારીની મીઠી નજરથી ભેળસેડિયા બેફામ બન્યા છે। તહેવારો પહેલા તાત્કાલિક કાર્યવાહી કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે। ટાંકણિયા રોડ પર મહાશક્તિ ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા। આ ડેરીમાંથી 250 કિલો શંકાસ્પદ મિલ્ક પાવડર સીઝ કરવામાં આવ્યો હતો। જેમાં 250 કિલો પાવડર શંકાસ્પદ મળી આવ્યો છે। તો આજ ઘણો સમય થયો, તો આની તપાસ ક્યાં પહોંચી છે અને કેટલી કાર્યવાહી થઈ છે? કારણ કે દૂધ છે એ જીવન જરૂરિયાત વસ્તુ છે। તમામ લોકો, બાળકોથી માંડીને તમામને દૂધ અત્યારે પીવામાં આવે તો એ લોકોના આરોગ્ય સાથે ખુલ્લા ચેડા છે અને આ કદાપી ચલાવી ન લેવાય। તો આ તપાસ ક્યાં પહોંચી છે અને કોંગ્રેસ એવી માંગ કરે છે કે તાત્કાલિક ધોરણે આની તપાસ કરીને સખતમાં સખત કાર્યવાહી થાય।